એએમટીએસના ધાંધિયાથી મુસાફરોમાં આક્રોશ। નરોડા ટર્મી ખાતે મુસાફરોએ કર્યો હંગામો। નરોડા એએમટીએસ ટર્મીથી દહેગામ બાયડ ચોકડી સુધી ચાલુ કરેલ એએમટીએસને 6 મહિના પણ ન થતાં એએમટીએસના અધિકારીઓએ તાઇફાને ધાંધિયાના શરૂ કરવા માંડ્યા છે, જેને કારણે અસંખ્ય મુસાફરો નરોડા એએમટીએસ ટર્મી સ્ટેન્ડ પર મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે। કેટલાક મુસાફરોએ નરોડાના તંત્રને અવારનવાર પૂછતાછ કરવા છતાં એએમટીએસ તંત્ર દ્વારા અલ્લા તલ્લા બતાવતા 2 એએમટીએસ બસો નરોડા સ્ટેન્ડ ખાતે દહેગામ તરફ જવાના બોર્ડ લગાવેલ ઊભી જોવા મળેલ છતાં તંત્ર દ્વારા બપોરના સમયની 2 બસો રદ કરી હોવાથી તંત્રએ હાથ ઊંચા કરતા 50 જેટલા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તેમજ કેટલાક નોકરિયાત ધંધાદારી મુસાફરો કંટાળી હેડ ઓફિસ સાળંગપુર ખાતે ફોન લગાવતા એક પણ ફોન અધિકારીઓએ રિસીવ કરેલ નહીં, તેમજ કારણ પણ ન દર્શાવતા ચોમાસાની ઋતુમાં અને ઉકળાટમાં મુસાફરો અફડાતા એએમટીએસના અન્ય અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા કેટલાક મુસાફરો નરોડા ટર્મી સ્ટેન્ડના કર્મચારીઓને પૂછતાછ કરતા કર્મચારીઓ અલ્લા તલ્લા કરી ઉલટા સુલટા જવાબ આપતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવતા કેટલાક નોકરિયાત અને ધંધાદારીઓને સારંગપુર હેડ ઓફિસ ફોન લગાવતા એક પણ ફોન રિસીવ ન કરતા મુસાફરોને પ્રાઇવેટ વાહનોનો આશરો લેવો પડ્યો હતો અને એએમટીએસના ધાંધિયામાંથી મુક્તિ મેળવી હતી। દહેગામના મહાનુભાવને કેટલા હેતથી એએમટીએસ ચાલુ કરાવી હતી, જ્યારે નરોડા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ટર્મિનસ એએમટીએસ કોર્પોરેશન તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ સામે મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। नंबर भी पाड़ो हाँ नंबर भी पाड़ो क्या बे गाड़ियों अरे कीधु तो के वर्दी में अरे आ लोग दररोजना માટે આ રામાયણ આ ડેપો વાળા રોજની રામાયણ આ ડેપો વાળા કોઈને કોઈ બારું કાઢી દે બસ વર્દીમાં બસ માળા પાડવો